નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ યોજાયો, જેમાં ઘણી મોટી હસ્તીઓ રહી હતી ઉપસ્થિત। ટીવીના રામ, સીતા અને લક્ષ્મણ પણ આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બન્યા। રામાનંદ સાગરની ટીવી શ્રેણી રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનિલ લહેરીએ 22મી જાન્યુઆરીને ભારત માટે એક ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો દર્શક મિત્રો। અને હવે સુનિલ લહેરી એટલે કે રામાયણના લક્ષ્મણનો એક નવો વિડીયો આવ્યો છે સામે। હવે અયોધ્યાથી પરત આવ્યા બાદ સુનિલ લહેરીએ પોતાના ફેન્સને, ચાહકોને જણાવ્યું છે કે તેમણે અયોધ્યા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસાદમાં શું મળ્યું અને તેઓ પ્રસાદનું શું કરવા જઈ રહ્યા છે। સુનિલ લહેરીના આ નવા વિડીયોમાં તેઓ શું કહી રહ્યા છે, વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો આપને જણાવી દે કે રામાયણના લક્ષ્મણ સુનિલ લહેરીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો કર્યો છે શેર, જેની ખૂબ જ ચર્ચાઓ જોરોશોરોથી થવા પામી છે। આ વાયરલ થઈ રહ્યો છે વિડીયો। આ વિડીયો શેર કરતા આપને જણાવી દઈએ કે તેમણે લખ્યું છે કે શું તમે લોકો એ જાણવા માંગો છો કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં શું પ્રસાદ મળ્યો હતો અને હું તે પ્રસાદનું શું કરવાનો છું। આ વાયરલ વિડીયો થઈ રહ્યો છે દર્શક મિત્રો સોશિયલ મીડિયા પર। આપને જણાવી દઈએ કે આ વિડીયોની શરૂઆતમાં તે તમામ રામ ભક્તોને જય રામજી કહે છે। આ પછી એક તેમણે રામલલ્લાના જીવનનો પ્રસાદ બતાવ્યો। સૌપ્રથમ તેમણે સ્ટીલની પેટી બતાવી, જેમાં ચણાના લોટના લાડુ હતા। આ પછી તેમણે તુલસીની માળા બતાવી અને પછી રુદ્રાક્ષ, ચોખા, ધાગા અને શબરીના બોર પણ બતાવ્યા। આ સિવાય સુનિલ લહેરીને પ્રસાદ તરીકે કુમકુમ, કેસર, દીવો, ગંગાજળ અને મીઠાઈઓથી ભરેલ મોટું બોક્સ પણ મળ્યું હતું। આપને જણાવી દઈએ કે સુનિલ લહેરીનું કહેવું છે કે તે આટલા બધા પ્રસાદનું શું કરશે। તેમનું કહેવું છે કે ઘણા લોકો આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બની શક્યા નથી, તેથી મેં આ પ્રસાદને નાની બેગમાં મૂકીને લગભગ 150 લોકોને વહેંચવાનું વિચાર્યું। દર્શક મિત્રો, રામાયણના લક્ષ્મણનું કહેવું છે કે તેઓ તેને શક્ય તેટલા લોકોમાં આ પ્રસાદને વહેંચશે, કારણ કે દરેક લોકો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં જવા માંગતા હતા પરંતુ જઈ નથી શક્યા। આ માટે તેઓ આ પ્રસાદ શક્ય એટલા લોકોમાં વહેંચી દેશે અને સાથે તેમણે એમ પણ કહ્યું કે અન્ય લોકોએ પણ આવું જ કરવું જોઈએ। આપને જણાવી દઈએ કે અગાઉ સુનિલ લહેરીએ એમ જણાવ્યું હતું કે 3 દાયકા પહેલા જ્યારે તેઓ પહેલીવાર અયોધ્યા ગયા હતા ત્યારે તેમણે તંબુમાં ભગવાન રામની મૂર્તિ જોઈ હતી અને તેમને ખૂબ જ ખરાબ લાગ્યું હતું। તેમણે ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે મેં મારી જાતને કહ્યું કે આ જગ્યાને જુઓ, ભગવાન રામનો જન્મ અહીં થયો હતો અને હવે તેમને એવી જગ્યાએ રાખવામાં આવ્યા છે। તે ખૂબ જ દયનીય હતું। મને લાગે છે કે સમય સાથે ન્યાય સાચી દિશામાં આગળ વધ્યો છે, તેમ તેમનું કહેવું છે। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।